0.27 ગ્રામ લાંબી શૃંખલા ધરાવતા ફેટી એસિડને 100 સેન્ટીમીટર ક્યુબ હેક્ઝેનમાં ઓગાળવામાં આવ્યો, જેના 10 ml દ્રાવણને ટીપે ટીપે ગોળાકાર વોચ ગ્લાસમાં પાણીની સપાટી ઉપર નાખવામાં આવ્યા. લેબની અંદર એક વોચ ગ્લાસીસ હોય, જેની ઉપર પાણી હોય, તો એની ઉપર આ જે તમે દ્રાવણ બનાવ્યું 100 સેન્ટીમીટર ક્યુબનું હેક્ઝેનનું, કે જેમાં 0.27 ગ્રામ એસિડનો ભાગ છે, એના 10 ml લઈ લઈને તમે આ વોચ ગ્લાસની અંદર નાખી રહ્યા છો. પાણી ભરાયેલું છે. જ્યાં બાષ્પીભવન થયું, એક સ્તર બન્યું હતું, જે વોચ ગ્લાસના કેન્દ્રનું અંતર, હવે અહીં સેન્ટરથી અંતર આપેલું છે 10 સેન્ટીમીટર રેડિયસ. તમારે હાઇટ માપવાની છે જે સ્તર ઉપર બન્યું છે તેની. હવે ધ્યાનથી સમજો, 100 સેન્ટીમીટર ક્યુબ હેક્ઝેનમાં 0.27 ગ્રામ એસિડ છે, જેના માત્ર 10 ml એટલે કે 10 સેન્ટીમીટર ક્યુબ તમે 1 by 1 લઈને વોચ ગ્લાસીસ પર નાખી રહ્યા છો. ધેટ મીન્સ કે દરેક ટાઈમે 0.027 ગ્રામ એસિડ આવી રહ્યો છે. સમજો છો એક ટીપામાં? તો આના આધારે વજન તો મળી ગયું એસિડનું તમને. ફેટી એસિડની ઘનતા આપેલી છે, લાસ્ટમાં જોશો તો. ઘનતાનો મતલબ થશે માસ બાય વોલ્યુમ. વોલ્યુમને કરતાં કરીએ તો આપણને માસ આપેલું છે ઓલરેડી 0.027 ગ્રામ, જે આપણે ફાઇન્ડ આઉટ કર્યું. છેદમાં આવશે ઘનતા ડેન્સિટી 0.9. આના પરથી વોલ્યુમ મળશે આપણને. થોડું સાદુરૂપ આપી દઈએ. 27 × 10⁻³ અને 9 × 10⁻1. 9 તેરી 27. 3 × 10⁻2 વધશે, કારણ કે 10⁻1 અબ્જ છે, તો ઓલમોસ્ટ 10⁻2 સેન્ટીમીટર ક્યુબ જેટલું વધશે. આ વધ્યું કદ. V ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ πr² h. અહીંથી હાઇટ મળી જશે. V/π² કરશો તો V આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કર્યું, 3 × 10⁻2 સેન્ટીમીટર ક્યુબ. પાઈની કિંમત ગીવન છે 3. r² એને આપેલો છે 10 સેન્ટીમીટર. ધેટ મીન્સ કે 100 સેન્ટીમીટર સ્ક્વેર. 3 3 કેન્સલ. સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર ક્યુબ, ધેટ મીન્સ ઓલમોસ્ટ સેન્ટીમીટર. ફાઇનલી 10⁻2 ના છેદમાં 100 એટલે 10⁻4 સેન્ટીમીટર તમને હાઇટ મળે છે. પણ એને આન્સર માંગ્યો છે મીટરમાં. તો 10⁻⁴ સેન્ટીમીટર ઇન્ટુ 1 મીટર ડિવાઇડેડ બાય 100 સેન્ટીમીટર કરશું. કારણ કે 1 મીટરનો મતલબ થાય 100 સેન્ટીમીટર. સેન્ટીમીટર કેન્સલ, એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ 10⁻6 મીટર. ધેટ્સ અવર ફાઇનલ આન્સર, A. ઓકે, બાય.